હલો વિદ્યાર્થી મિત્રો, ફરીવાર મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતી જેની ભાષા સજ્જતા શબ્દાર્થ સમાનાર્થી શબ્દ અને રૂઢિપ્રયોગો જેનો આ ભાગ 4 છે અને પ્રકરણ 21 થી 26. જો તમે આગળના ભાગ 3 ન જોયા હોય તો મારી યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ લેજો. તો અહીં શબ્દ સમજૂતી આપેલી છે. અનુરુદ્ધનો અર્થ થાય છે અનુ વત્તા રુદ્ધ, જેને રોકવામાં આવ્યો છે તેવો, જેને ભારપૂર્વક વિનંતી કરવામાં આવી છે તેવો. હાલ વપરાતો શબ્દ અનુરુદ્ધ છે. રસાકસીનો અર્થ થાય છે કે ખેંચતાણ રસ્સો, ખેંચવાની રમત પરથી. ડાબીઓનો અર્થ થાય છે ખૂબ ખાધા. બિરંજનો અર્થ થાય છે ગળ્યો ભાત. કડાઈનો અર્થ થાય છે તળવાનું વાસણ, પેણી. પ્રવર્જ્યાનો અર્થ થાય છે સંન્યાસ, જે બૌદ્ધ ધર્મમાં વપરાતો શબ્દ છે. સંસ્કૃતમાં વ્રજ, ચાલવું જવું પરથી. ત્યારબાદ અણગારનો અર્થ થાય છે કે ઘર વિનાનું. શ્રમણનો અર્થ થાય છે કે બૌદ્ધ કે જૈન સાધુ. ધૂસા-પૂસાનો અર્થ થાય છોયડા. અનુજ્ઞાનો અર્થ થાય છે રજા. અળસાવીનો અર્થ થાય છે આળસ ઉપરથી ક્રિયાપદ, અળસાવવું, આળસમાં નાખી દેવું. વયસ્યનો અર્થ થાય છે મિત્ર. રાજીપોનો અર્થ થાય છે ખુશી. ત્યારબાદ નાયીનો અર્થ થાય છે વાણંદ. ચતુરંગીણીનો અર્થ થાય છે કે 4 અંગવાળી. પગરણનો અર્થ થાય છે કે ઉપર ઓઢવાનું વસ્ત્ર, ખેસ. અનુમોદનનો અર્થ થાય છે ટેકો, સહાનુભૂતિપૂર્વક ખુશીનો ટેકો આપવો તે. પરિચારકનો અર્થ થાય છે કે સેવક, નોકર. ત્યારબાદના પાઠની શબ્દ સમજૂતી છે. માંગી ત્રાગી એટલે કે માંગીને અંત્યત આજીજીપૂર્વક કાલાવાલા કરીને ભીખ માંગીને. કોડીનો અર્થ થાય છે કે એક નાનામાં નાનું જૂનું ચલણ, અહીં પાઈ કે પૈસો. આંબુનો અર્થ થાય છે કે પહોંચવું. કમળોનો અર્થ થાય છે કે કસવાળું કપડું, કસવાળી નાની ચોળી. મોલાતું એટલે કે મહેલો, હવેલીઓ. કૂબો એટલે કે ઘાસ પાલથી બનાવેલું સામાન્ય રીતે ગોળ આકારનું અને માથે ઘુમ્મટ આકારનું છાપાવાળું ઝૂંપડું. ત્યારબાદના પાઠની શબ્દ સમજૂતી છે. મુસદીનો અર્થ થાય છે કે રાજદ્વારી પુરુષ. પરિષદનો અર્થ થાય છે સભા. દેહયષ્ટિ એટલે કે સુંદર સુકોમળ રસ પ્રમાણ દેહ. નિરીક્ષણનો અર્થ થાય છે કે ધ્યાનથી જોવું. પરીક્ષાનો અર્થ થાય છે કે તપાસ. સાંપ્રતનો અર્થ થાય છે વર્તમાન. દારૂણ એટલે કે ભયંકર. જડબાતોડ એટલે કે સચોટ. સમતાનો અર્થ થાય સમાનતા. બંધુતા એટલે કે ભાઈચારો. નિર્ભીકનો અર્થ થાય છે ભય વિના. સુચારું એટલે કે સારું. પ્રખરનો અર્થ થાય છે સખત, ઉગ્ર. અપારનો અર્થ થાય છે પાર વિનાનું, પુષ્કળ. હિમાયતીનો અર્થ થાય છે આગ્રહ રાખનાર. બહિષ્કૃત એટલે કે તિરસ્કાર પામેલું. આગંતુક એટલે કે નવું આવનારું. ઉપકૃત એટલે કે આભારવશ. સ્વાવલંબનનો અર્થ થાય છે કે પોતાનું કામ પોતાની જાતે કરે તે. સ્વાભિમાનનો અર્થ થાય છે કે આત્મગૌરવ. સમરસતાનો અર્થ થાય છે કે જીવ માત્ર પ્રત્યેક એકાત્મા, સરખાપણું. ત્યારબાદના પાઠની શબ્દ સમજૂતી છે. મિજબાનીનો અર્થ થાય છે કે આનંદ સાથે લેવાતું ભોજન. અમાનુષી એટલે કે જંગલી, ક્રૂર. પહેરેગીર એટલે કે ચોકીદાર. દિગ્મૂઢ એટલે કે આશ્ચર્યચકિત. ધિક્કારનો અર્થ તિરસ્કાર. ત્યારબાદના પાઠના શબ્દાર્થો છે. આબાદી એટલે કે સમૃદ્ધ હોવું તે. દુર્ઘટનાનો અર્થ ખરાબ કે અશુભ, અનિષ્ટ બનાવ, અકસ્માત. તીવ્રનો અર્થ થાય તીક્ષ્ણ, આકરું, સખત. માલુમનો અર્થ થાય છે કે ખબર પડેલું, જાણેલું. વયોવૃદ્ધ એટલે કે ઘરડું, વડીલ. પીડિતનો અર્થ થાય પીડા પામેલું. મૂકનો અર્થ મૂંગું. પ્રેક્ષક એટલે કે જોનારો થાય. ત્યારબાદના પાઠના શબ્દાર્થો છે. ગાગર એટલે કે ગોળી, સાંકડા, મોંનું પાણી ભરવાનું ગોળાકાર સાધન. બ્રહ્મનિષ્ઠનો અર્થ થાય છે કે બ્રહ્મના ધ્યાનમાં લીન, બ્રાહ્મણ. ઉદ્યોગી એટલે કે મહેનતું, ખંતીલું, ધંધાદારી. આત્મજ્ઞાનનો અર્થ થાય પોતાના સંબંધી જ્ઞાન, આત્મજ્ઞાન, આત્માનો સાક્ષાત્કાર. તત્વજ્ઞાનનો અર્થ થાય છે કે જીવ જગત અને ઈશ્વર સંબંધી ત્રણેય તત્વોનું જ્ઞાન, ફિલોસોફી. શીઘ્રનો અર્થ થાય સત્વર, જલ્દી, ઝડપી. ધર્માત્મા એટલે કે ધર્મનિષ્ઠ માણસ. પતિત એટલે કે પડેલું, પાપી. હિતેશી એટલે કે હિત, કલ્યાણ, શ્રેય ઈચ્છનાર, લાભ, ફાયદો. ત્યારબાદ અનભિજ્ઞ એટલે કે અજાણ, વૃદ્ધ. અજાણ, મૂઢ. ત્યારબાદ ચૈતન્યનો અર્થ થાય ચેતના. ભરણ પોષણનો અર્થ થાય છે ગુજરાન, નિર્વાહ, ગુજારો.
ગમ ના ગમ એટલે કે જવું આવવું. સમદર્શનાર્થ સમાન નજરે જોનારું, નિષ્પક્ષપાતી. ગૃહ્ય એટલે કે છુપવું, છુપાવવા યોગ્ય, રહસ્ય, ધર્મ, મર્મ. ત્યારબાદ પૂરક વાંચન, જેની શબ્દ સમજૂતી છે. સન્નાટોનો અર્થ થાય શાંતિ, નીરવતા, અહીં સ્તબ્ધતા. ફિનિક્સનો અર્થ થાય છે એ નામનું એક કાલ્પનિક પક્ષી જે મૃત્યુ બાદ રાખમાંથી પુનર્જીવિત થાય છે તેવું કહેવાય છે. દંતકથા એટલે કે મુખ પરંપરાથી ચાલી આવતી વાર્તા. ક્લેવરનો અર્થ થાય છે કે ખોડિયું શરીર. ફોબિયા એટલે એક મનોવિકાર, વધુ પડતી બીક. મૂર્ધન્ય એટલે કે મૂર્ધ સ્થાનથી ઉચ્ચારાતું, માથાને લગતું, મુખ્ય. જાતક એટલે કે જન્માક્ષર, જન્મકુંડળી. ભગવાન બુદ્ધના જન્મની કથા. અહીં તુચ્છ સામાન્ય છે. ડિસ્ટિંક્શન એટલે કે ભેદ, તફાવત પાડનાર વસ્તુ. 70 કે તે કરતાં વધુ ગુણાંકન. પ્રજ્ઞાનો અર્થ થાય છે બુદ્ધિ, ડહાપણ, સમજણ. ભોરનો અર્થ સવાર થાય છે. ત્યારબાદના પાઠની શબ્દ સમજૂતી છે. અવિચ્છિન્ન એટલે કે અલગ નહીં તેવું. દંડ એટલે કે યુદ્ધ. સરીસૃપો એટલે કે જમીન પર ઘસડાઈ ચાલતા જીવો, જેને સરીસૃપો કહેવામાં આવે છે. પરિચારક એટલે કે પરિચય આપનારું. પૌરુષેય એટલે કે પુરુષ સંબંધી. પ્રવર્તન એટલે કે પ્રચાર પ્રસાર. ત્યારબાદના પાઠની શબ્દ સમજૂતી છે. ભય શૂન્ય એટલે કે નિર્ભય. વસુધાનો અર્થ પૃથ્વી થાય છે. હૃદયા વિના એટલે અટક્યા વિના. ઉન્નત એટલે કે ઊંચું. તુચ્છ એટલે કે સામાન્ય. ગ્રસુનો અર્થ પકડવું થાય. પૌરુષ એટલે કે પરાક્રમ. નિર્દય એટલે કે દયા વિનાનું. શિરનો અર્થ મસ્તક થાય. ત્યારબાદ પાઠની શબ્દ સમજૂતી છે. જોગંધર એટલે કે જોગીન્દ્ર, યોગીન્દ્ર. મેરુ એટલે કે એ નામનો પર્વત જે સોનાનો છે એમ મનાય છે. નમણું એટલે કે સુંદર. ઓઘ એટલે કે પૂર. કોડભરી એટલે કે આશાભરી. સામયું એટલે કે સ્વાગત માટે સમાજ જવું તે. ગારો માટી. સર્વાણી જરો. ચે એટલે કે ચિંતા. જાજ્વલ્યમાન એટલે કે તેજસ્વી. દમણીનો અર્થ દમણીયું, સાદું, ગાઢું થાય છે. ત્યારબાદ તળપદા શબ્દો આપેલા છે. શરણાયું એટલે કે શરણાઈઓ. બાયુ એટલે કે સ્ત્રીઓ. પારો એટલે કે માળાનો મણકો. રૂંગું એટલે કે રુદન, રડવું તે. આંગળીઓ એટલે કે આંગળીઓ. બુજુર્ગ એટલે કે બુજુર્ગ. ભાભો એટલે કે વયસ્ક વ્યક્તિ. રૂઢિપ્રયોગો આપેલા છે કે પડખું સેવવું એટલે કે સહેવાસ કરવો. દેન હોવી એટલે કે હિંમત હોવી. ખરખરો કરવો એટલે કે શોક વ્યક્ત કરવો. ગળચવા ગળવા એટલે કે બોલતા અચકાવો. કડી જવું એટલે કે જાણી જવું. મહેરે ચડવું એટલે કે સામે સ્પર્ધામાં ઉતરવું. તો બસ અહીં આટલું છે. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો.